वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। मैंने लिया है प्रण ये मन में, आँच न आने दूं धरती पे। करता हूँ वादा मातृभूमि से, लड़ता रहूं जब तक प्राण हो तन में। पै मांगे तो हम खीर दे, कश्मीर मांगे तो चीर दे। ये देश ही मेरी शान है, मिट्टी से ही पहचान है। आबाद हो मेरा वतन, खिलता रहे गुलों का चमन। आबाद हो આ વિશે આપણને આપણા સારાના આચાર્ય વાત કરશે અને આ બહુ સાંભળવા જેવી વસ્તુ છે કે સાહેબે જે આ બાબતમાં જે મહેનત કરેલી છે બચત બેંક બાબતમાં, અને એની નોંધ સમગ્ર ગુજરાતે લીધી છે. એકવાર જોરદાર તાળી પાડો એમના માટે કે ઈ સોફ્ટવેર ગુજરાતના દરેક જિલ્લામાંથી એમને સતત ફોન આવતો કે આ કઈ રીતે બનાવ્યું તમે. તો એમના મહેનત વિશે એમના સ્વમુખેથી જ આપણે આ વાત સાંભળી. તો સારાના આચાર્ય ધનેશભાઈ છે. બધા મારા વિરેન્દ્રગઢ ગામવાસીઓને, મેં તો જ્યારથી મારી સરકારી નોકરીની શરૂઆત કરી 2004માં અહીંયા જ લાગ્યો. આચાર્યમાં અહીંયા મેં બીજી કોઈ શાળા જોઈ જ નથી. આજ કરતાં મને 20 વર્ષ આ ગામમાં પૂરા થઈ ગયા. હે મને કેવું મૂંઝાતા નહીં? તમે બધા વચ્ચે ક્યાં મૂંઝાવાનું હોય? આવા છોકરા, આવું ગામ, આવી લાગણી એ ક્યાંય આપણને મળતી નથી. ક્યારે પૈસા દેતા તો નથી જ મળતી. લાગણી ક્યારે પૈસાથી નથી મળતી. આ અત્યારે જે આ બધા રૂપિયા ઉડે છે ને, 10 રૂપિયા પડ્યા છે, લઈ લેજો. તો એ રૂપિયા જોઈને મને વિચાર અત્યારે જ આવ્યો. જનરલી મારે બોલવાનું નતું અત્યારે. તો આ જે રૂપિયા ઉડે છે ને, આની કિંમત હોવી જોઈએ. હોવી જોઈએ કે ના હોવી જોઈએ? જે રૂપિયા ઉડે છે એની કરેક્ટ મારી માથે નહીં ભાઈ. આ જે નાના નાના છોકરાઓ રોજ ઘરેથી તમે એમને શાળાએ મોકલો છો, ગાંધી બાપુએ એમની આત્મકથામાં, જે આપણા રાષ્ટ્રપિતા છે, એમને ખુદ કીધું હતું કે મેં પણ બાળપણમાં ચોરી કરેલી હતી અને એમને કબૂલ છે. ચોરી કરવી, કોઈનું લઈ લેવું, બદ ઇરાદો કરવો, આવી બધી પ્રવૃત્તિ જો નાનપણથી કોઈ બાળક જુએ ને, ખાસ કરીને એના માતા પિતામાંથી, તો એ કરવા પ્રેરાશે જ કે આ કરાય, મારા મા બાપ કરે છે. એની અંદર એકદમ જોરદાર એની ગાંઠ બંધાઈ જાય છે. અને કેળવણીકાર જેટલા વિશ્વના મહાન થઈ ગયા, ખાસ હું ગીજુભાઈ બધેકાનું નામ લઉં તો એમને એમના પુસ્તકમાં લખેલું છે કે બાળકોને શિક્ષણ તો આપો જ, પણ સાથે એને મૂલ્યલક્ષી સંસ્કારો પણ શાળામાંથી જ મળવા જોઈએ. અને એવા સંસ્કારો આ આપણી શાળાની વર્ષોથી પરંપરા રહી છે. અહીંયા અમે જેટલા શિક્ષકો કામ કરીએ છીએ ને, તો બધાએ કદાચ 2 ઘડિયા ઓછા આવડશે ને તો ચાલશે, પણ એની અંદર કોઈ ખરાબ ટેવ તો નથી ને, એ અમે ખાસ ધ્યાન આપી છે. અને અમે પણ એવું વર્તન કરીએ છીએ જેથી અમારામાંથી શીખે. વચમાં બહુ જ એવી વસ્તુઓ શરૂ થઈ ગઈ હતી કે સ્વાભાવિક છોકરો નિશાળ આવે એટલે તમે એને 5-10 રૂપિયા વાપરવા આપો, બધા માતા પિતા દેતા હોય. તો બાળક આવે એટલે શું કરે છે, એ એમ જ સમજે કે આજે 10 રૂપિયા મને આપ્યા, મારે સાંજે પૂરા કરીને જ જવાના, એવરી ડે, રોજ. એટલે પૂરું કરવા માટે એને ગમે તે પ્રકારે વાપરવાનો વિચાર છે કોઈ પણ જગ્યાએ. અને તમને ખ્યાલ હોય તો કહી દઉં કે આ છોકરાને તો કહું જ છું, 5 રૂપિયામાં તમને શું સિંગલમાં તરીને ખવડાવે છે એક પડીકું, તમે સમજો છો? અત્યારે 3જા ધોરણમાં અમદાવાદમાં 15 દિવસ પહેલા બહેનો 3જા ધોરણની એક વિદ્યાર્થીની સીસીટીવીના ફૂટેજ આવ્યા. દફતરનું બેગ હતું ને લોબીની અંદર એને હાર્ટ સ્ટ્રોક આવી ગયો, ત્યાં ઢળીને મરી ગઈ.
ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થી, હૃદય રોગનો હુમલો. વિચાર કરો, અત્યારે નાના નાના છોકરાને સ્ટ્રોક આવવા માંડ્યા છે અને તમામ ડોક્ટરોનું એક જ એમાં કહેવાનું આવે છે કે અખાદ્ય પદાર્થો ખાવાથી એમની લોહીની ક્ષમતા છે એ ગુણવત્તા નબળી થઈ રહી છે. દેટ મીન્સ પામોલિન તેલ. એટલે મહેરબાની કરીને બાળકોને પડીકા ખાવા માટેના પૈસા આપણે નથી આપતા. લે તારી રીતે ખાઈ લે. બાળકોને તો ના જ પાડીએ છીએ પડીકા ના ખાવ. એટલે અમને એવો વિચાર કે આ પૈસા બચાવવાનું આયોજન કરીએ આપણે. એટલે ગયા વર્ષે આપણે બચત બેંક નામનો એક આખો ડિજિટલ સોફ્ટવેર તૈયાર કર્યો અને એ સોફ્ટવેરના માધ્યમથી આપણે છોકરાઓને ટ્રેન કર્યા. આપણા બચત બેંક સંભાળતા વિદ્યાર્થીઓ છે, સ્ટેજ ઉપર આવો. ગાયત્રી છે, માયા છે, મમતા છે, પૂજા. આ દીકરીઓ ફક્ત એક વાર આવતી રહો મારી પાસે. 7મા 8મામાં ભણે છે, અત્યારે 8મામાં ચાલે છે. પછી પૂજા ભરત, પછી પ્રતિજ્ઞા મારી પાસે. મારે તો આ બધાનું બહુમાન કરવું છે કે છોકરાની અંદર કેટલું ટેલેન્ટ છે યાર. આ તમે પેલી આ દર્શના ને જયેશભાઈ છોકરી, આ એના પપ્પા મારી પાસે ભણેલા, બરોબર. આ એમનો વારસો, એમની પેઢી પાછી મારી પાસે જાય છે. એટલે મને તો ક્યારેક ગૌરવ થયું, બધાને કહું લગભગ ના બાપા મારી પાસે ભણેલા. આ નિશાળમાં સૌથી જૂનામાં જૂનો હું છું અત્યારે, જે બૈચા એમાં, બરાબર. આ બધા બહુ ક્રીમ એડવાન્સ કહેવાય ને કે આમને પીરસું જેટલું ખાવા તો એટલું ખાઈ શકે એવા વિદ્યાર્થીઓ છે બધા. આ દર્શના ક્યાં ગઈ ઢીંગલી? તો બહુ ગમે મને. ક્યાં દર્શના? અહીંયા એના તો સ્પેશિયલ ફોટા પડતા હોય મારા મોબાઈલમાં, વિડીયો ઉતરતા હોય છોકરીને તો. પછી આ ઘરે તૈયારી કરે છોકરી. એના મમ્મીને પણ હું ધન્યવાદ દઉં. એના મમ્મી છે અત્યારે અહીંયા, તાર મમ્મી છે. હું ખરેખર એની માતાને ધન્યવાદ દઉં છું કે માતા છે 100 શિક્ષકની ગરજ સારા છે. આની પાછળ અમારી તો મહેનત કરી, પણ ઘરની બહુ અદ્ભુત મહેનત છે આ દીકરીની પાછળ. અને હું તો આ છોકરીનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ જોઈ રહ્યો છું, ઘણું બધું ઉજ્જવળ છે. કે આજ પેલી જેને ઝંડો ફરકાયો છે રવિના બેન, એ અત્યારે બીએડ કરે છે. બીએડ પૂરું થશે તો આવતા 2-4 વર્ષોમાં પરીક્ષા ક્લિયર કરશે તો એ પણ કોઈ સરકારી ખુરશી ઉપર એની શોભા વધારતી હશે. ગવર્મેન્ટ જોબ મળી જાય તો એનાથી વિશેષ આપણે શું જોતું હોય? ભણો. તમારી અંદર પડેલું છે, તમે ભણો. આ બધા છોકરા બચત બેંક ચલાવે છે, આખા કમ્પ્યુટરમાં આખો સોફ્ટવેર ઓપરેટ કરે. જેમ બેંકમાં જાવ કેમ તમારું ખાતું ખુલે, પૈસા જમા થાય, ઉપાડ થાય, એટલે બધા હિસાબ થઈ જાય, પાસબુક આખી બની જાય, એવો આખો સોફ્ટવેર આ લોકો ચલાવે છે. અત્યારે આપણું બેલેન્સ 33,000 રૂપિયા બેલેન્સ છે અત્યારે આપણા વિદ્યાર્થીઓની બચત હાલ. અને પ્રવાસ વખતે કેટલી હતી? હમણાં પ્રવાસ થયો મહિના પહેલા તિરુપતિ ઋષિ વનમાં. કેટલા વિદ્યાર્થી આવ્યા હતા? કેટલી મજા આવી? જોરથી બોલો, જોરથી બોલો ભાઈ. કેટલી મજા આવી? જોરથી નથી બોલી શકતા. બહુ જ મજા આવી. એવો પ્રવાસ કર્યો કે જે મને એવું લાગ્યું કે ના, આવો પ્રવાસ હોવો જોઈએ. અને ખરેખર છોકરાને બહુ મજા આવી. અમે અગાઉથી કહેતા હતા કે પૈસા બચાવો, પૈસા બચાવો, પૈસા બચાવો. જયારે પ્રવાસ આવશે ને ત્યારે તમારે માતા પિતા પાસે માંગવા નહીં પડે. બચેલું હોય છે ને તો એમાંથી ફી ભરો. આ અમારે ગાયત્રી બેન કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? 800. પૂજા કેટલા? 1400 રૂપિયા. મમતા 1300 રૂપિયા. વિચાર કરો, છોકરાએ પ્રવાસ પહેલા આટલા પૈસા રોજ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા જે કઈ એમને પાસે ઘરેથી ભેગું થયું હોય ને, જે મા બાપે આપ્યું ને જમા કરી દે. અને પર્સનલ એકાઉન્ટ પોતાનું, એટલે એનું બેલેન્સ એને જોવા મળે. બધા વિદ્યાર્થીના પર્સનલ એકાઉન્ટ છે, નિશાળમાં જેટલા ભણે છે બધાના. એમાંથી પ્રવાસ આવતા વર્ષની જાહેરાત કરું. આવતા વર્ષની જાહેરમાં કે 2000 કિલોમીટરે તમે ભારતનો છેડો ઉતરી જાઓ એટલે શ્રીલંકા આવે. શ્રીલંકાની ડાબી બાજુમાં લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ છે હરિભાઈ. ત્યાં તમે 2000 કિલોમીટરે તમે જાઓ અને ત્યાં જે દરિયાઈ સૃષ્ટિ છે એ દરિયાઈ સૃષ્ટિ જોવા માણસો ત્યાં જાય છે. એ દરિયાઈ સૃષ્ટિ આપણા ગુજરાતમાં જામનગર પાસે પિયોરટીન ટાપુમાં છે, સેમ ટુ સેમ. તો ત્યાં જવાની જરૂર નથી. આવતા વર્ષે 2 દિવસનો પ્રવાસ થશે. અંદાજિત ફી 2200 રૂપિયા રહેશે. અંદાજિત જે કઈ વધઘટ હશે, જેમ આ વખતે પણ પ્રવાસ પૂરો થયો અને 145 રૂપિયા છે પરત બધાને પાછા આપ્યા છે, સૌના બચત બેંક એકાઉન્ટમાં જ આપ્યા છે.
બરાબર, કોઈને કેશ નથી આપ્યા, એમના ખાતામાં જ જમા કરી દીધા છે પાછા. એટલે એમને જ્યારે ઉપાડવા હોય ત્યારે ઉપાડી શકે પાછા. જેમ આવતા વર્ષનો આપણો જ્યારે પ્રવાસ થશે, પિરોટન ટાપુનો પ્રવાસ છે, દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટે આપણે જવાની છે, કે જે તમને ક્યારે પણ જિંદગીમાં જો ત્યાં નહીં જાવ તો જોવા નથી મળવાની. એટલે તમારા બાળકોને પ્રોત્સાહિત કરો, એમને શીખશે, ફરશે. એ જે આપણો આખો એક એનો સંકલ્પ છે, બરાબર, કે ફરશે તો શીખશે, તો એના ઉપર એમને આગળ જવા દો, એમને મોકો આપો. જિંદગીમાં ઘણું બધી અમને મંજિલ કાપવાની છે. બચત બેંકની જ વાત આવી છે, કહી દઉં છું કે અત્યારે જે કંઈ ફંડ આ ભેગું થશે આજના દિવસમાં, એમાં સૌથી પહેલો એક ખર્ચ પાડવાનો છે. મારી ફરજ છે આચાર્ય તરીકે જાહેર કરવાની કે જેટલા કોસ્ટ્યુમ કપડા આપણે ભાડે લાવેલા છે એનું 8 થી 10 હજાર રૂપિયાનું બિલ છે, એ પહેલા એમાંથી ચૂકવવામાં આવશે. અને પછી જે રકમ વધશે એ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે એમના બચત બેંક એકાઉન્ટમાં સમાન ભાગે વેચવામાં આવશે. કોઈને કેશ આપવામાં નહીં આવે, બચત બેંકમાં એમના ખાતામાં જ જમા કરવામાં આવશે આ રકમ. આભાર.